કેટલા સમયથી એક આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાઓનું વિભાજન કરવું. પહેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થશે એવું. એના માટે આપણે દિયોદરમાં સમિતિઓ પણ હતી, બધાના લેટર પેડ બધાને કર્યું હતું. ઠીક છે, વાવ થરાદ બને એ પણ ખૂબ સારું છે, એમાં આપણે કોઈ વાંધો એવી નથી, એ પણ બહુ સારું જ છે. પણ છતાં હવે આ બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું. ઓગળજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે, એટલે હજુ સુધી જો સરકાર કાંઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું. આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ. પ્રધાનમંત્રી ખુદ અહીંયા આવ્યા હતા. હા, પ્રધાનમંત્રી અમારે 2022ની અંદર દેવદર બાર પણ આવેલા હતા. હા, એ પણ 2022માં આવેલા હતા અમારી. એ ટાઈમે કોઈ રજૂઆત કરી હતી? ના, એ વખત કોઈ ચૂંટણી જિલ્લા બાબતની કોઈ રજૂઆતો નથી થઈ. ત્યારબાદ કોઈ એવો કોઈ કોલ કર્યો છે આપે બાપુ? આપે કોઈ કોલ કર્યો છે પ્રધાનમંત્રીને કે જ્યાં ના? રજૂઆત? હા, મેં 1-2 વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નહોતો શક્યો, એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે. આવતીકાલે થરા બંધ હતું, આજે ધાનેરા બંધ છે ને આવતીકાલે દીવદરના અંદર મોટી સભા પણ છે. આ બાબતે આ સભાના અંદર મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. આપનો શું અભિપ્રાય છે? લોકોને જોડાવવું જોઈએ અને ઓગળ જિલ્લો બનવો જોઈએ કે નહીં? હા, ઓગળ જિલ્લો બનવો જોઈએ, એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતાં પણ ખૂબ વિશિષ્ટ થાય. એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી અને ભાવના છે, અને લાગણી ને માગણી બે છે. એટલે સરકારશ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે. સરકારે નિર્ણય કર્યો છે અને ત્યારબાદ જે ઓગળ જિલ્લાની જે માગણી ઉઠી છે તેને લઈને આપનું શું કહેવું છે બાબુ? હા, હું એમાં સમજ છું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારા તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ. આપણે જેમ કહ્યું ઓગળના ભગવાન છે એ નવખંડમાં બિરાજમાન. હાજી, શું કહેવું છે? ના, ઓગળજી મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પહોળો છે. 10 દિવસ અઠવાડિયા પહેલાં પણ મારે પ્રાંત સાહેબનો ફોન હતો, એમાં એમને ઓગળજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી. એમને મેં બધું ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગળજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલાં નેપાળ યુવરાજ હતા, અને એમને સંન્યાસ ધારણ કરીને અમારે અહીં ઓગળથળી જે કહેવાય અહીંયા તપસ્યા કરી છે એમને. અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે, અમદાવાદ બાજુ જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે, રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે, અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે. અને કવિએ તો એટલું બધું બિરદાયેલા છે ઓગળજી મહારાજને કે ઓગળાય અખંડા ઓલિયા નવખંડના જે ધર્મ ઝંડા ઓગળ મોટા ઓલિયા, કે ઓગળજી મહારાજના 9 ખંડની અંદર એમના નેજા ફરુકી રહ્યા છે આજે. હા, એટલે આ તો એક ઓગળા પરમેશ્વર આજે કહેવામાં આવે છે. પરમેશ્વર એટલે આના દેહ સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વરની પદવી આપવામાં આવે છે. એટલે ઓગળજી મહારાજની તો ખૂબ એમની કહાનીઓ, એમના સંતો દુઆઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ થયા છે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે, આજે પોતે ફરી જ રહ્યા છે. કોઈ આજ સુધી કોઈ એવું નથી કે અહીં કને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી. આજે હજારો વર્ષથી ભ્રમણ કરી જ રહ્યા એવું મારા ગુરુ મહારાજ કહેતા, અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે. અને એમાં ઓગળ જિલ્લાનું જો નામ પડે તો બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય, અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય. બાકી જો આ ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડુંક હાલમાં આક્રોશ દેખાય છે મને.